હેલો મિત્રો, આજે હું લઈને આવી છું ક્રિસ્પી ચોરાફળીની રેસીપી। જેના માટે અહીંયા આપણે 1 કપ અડદનો લોટ અને 2 કપ ચણાના લોટને લઈને તેને સારી રીતે ચાળી લઈએ, જેનાથી તેમાં લમ્સ ના રહે। હવે એક બાઉલમાં અડધો કપ પાણી, અડધી ચમચી ખાવાના સોડા, 1 ચમચી મીઠું અને 1 મોટી ચમચી તેલ નાખી તે બધાને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે તૈયાર થયેલા મિશ્રણને આપણે લોટમાં વચ્ચે ખાડો કરી તેમાં નાખી અને એકદમ સરસ રીતે બધાને મિક્સ કરી લઈએ। હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ એક કઠણ લોટ બાંધી લઈએ। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તેમાં 1 ચમચી તેલ પાડી અને તેને સારી રીતે મસળી લઈએ અને તેને અડધો કલાક માટે રેસ્ટ આપીએ। આ સુધીમાં ચોળાફળીની ચટણી બનાવીએ, જેના માટે અહીંયા આપણે એક વાટકામાં 2 ચમચી ચણાનો લોટ અને 1 કપ પાણી ઉમેરી તે બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે મિક્સર જારમાં થોડા ધાણા, મરચાં, ફુદીનો, 1 ચમચી મીઠું, થોડો લીંબુનો રસ અને બરફના ટુકડા નાખી તેને ક્રશ કરી લઈએ। હવે લીલી ચટણીને ઓગાળેલા ચણાના લોટમાં નાખી તેને મિક્સ કરી લઈએ। હવે તૈયાર કરેલી ચટણીને એક કઢાઈમાં નાખી તેને 10 થી 15 મિનિટ માટે જાડી થાય ત્યાં સુધી ઉકળવા દઈએ। આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે। હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી તેને 5 થી 10 મિનિટ માટે સ્ટ્રેચ કરી લઈએ। 10 મિનિટ સુધી સ્ટ્રેચ કર્યા પછી એક લાંબો રોલ કરી અને તેના એક સરખા ભાગ પાડી અને લુવા તૈયાર કરી લઈએ। હવે તૈયાર કરેલા લુવાઓમાં તેલ પાડી અને તેને કોટ કરી લઈએ। હવે લુવાને પાટલા ઉપર રાખી તેની પતલી રોટલી વણી લઈએ। વણાયેલી રોટલીને કપડા ઉપર રાખી બંને બાજુથી કોરી કરી લઈએ। હવે ચોરાફળીને આવી લાંબા શેપમાં કટ કરી લઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે જે ચોરાફળીને કાપી હતી તેને તેલમાં એક એક કરીને ધીમે ધીમે નાખતા જઈએ। ચોરાફળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે। ચોળાફળીનો મસાલો બનાવવા માટે 1 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર લઈ તેને મિક્સ કરી લઈએ। હવે તૈયાર કરેલા ચોળાફળીના મસાલાને ચોળાફળી પર ભભરાવી અને તેને સર્વ કરી લઈએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।